હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? વેદુભાઈ ઉઠીને બેસી ગયા છે સોફા ઉપર, બ્રશ કરીને નાવા ધોવાનું બાકી છે. અને હિતુલાલ કંઈક ચોકના લીસોટા કરવામાં મશગુલ થઈ ગયા છે. અને રેશમાં લગ્નની તારીખ ક્યારે આવે છે જોવે છે. માર કાંઈ લગ્નની તારીખ જોઈ નથી અત્યારે. તો મારે લગ્નની તારીખ જોઈ શું કરવી? તો હું જોતી હતી. હું એમ જોતી હતી કે આજે 11 છે, હા. તે એમાં બીજા કોઈ આવે છે જોઉં છું, બીજું કઈ આવે છે એમ પણ કાંઈ થાવ. 11 ની અંદર બીજું કઈ આવે છે એમ? એટલે આ બધું કેમ બતાવે? સરદાર જયંતિ હોય તો કાળી ચૌદસ હોય, આસો 14 હોય એમ. અચ્છા, નવું કેલેન્ડર લાગ્યું છે એટલે એની તપાસણી ચાલુ છે. તપાસણી કરતી હતી. આજે અત્યારે મેં એ જોયું. ચકુ હે? એટલે અત્યારે મેં જોયું, હા હા, એટલે મેં કીધું કે લઈ જોઈ લઉં કે અંદર શું કઈ પ્રકારનું આવે છે યાર. બરાબર. એટલે હું જોતી હતી. અને હેતુભાઈને ઓર મજા આવે છે લીટોડા કરવામાં. લે ચાલો કરી દે લીટોડા. ચોક નાખવો પડશે તો ટ્રેન્ડોરમાં ગમે ત્યાં એક ઝાપટ મારીશ ને હમણાં. થઈ ગયું ચાલુ? ભાઈ આ જ કામ કરાને એટલે ચોક મંતાડી દો કે કચરા નાખ દો સીધા. હે ચકલી, લીટોડા નહીં કરો ને જાય બેટા. નહીં મારે સાબુ લગાવીને ઢોળવું પડે ત્યારે નીકળે અહીંયાથી. કઈ નહીં, ચાલો મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું. રાધુબેન વળી ઉજ્જૈન ફરીને આવી ગયા એમ ને? કયું રમકડું લીધું તે? તલવાર લીધી. આવી તલવાર? ઠીક કહેવાય તલવાર નો કહેવાય. ત્યાંથી લાઈટે થઈ. હવે મારે હિતુભાઈને મજા આવી ગઈ હવે રમવાની, નહીં બેટા? હિતુ ને રાધુબેન બે રમકડા પાથરીને રમે છે. વેદુભાઈ કરિયાણાનો સામાન વીખે છે, જોવે છે એના માટે શું આવ્યું છે. તારું ફેવરેટ કાંઈ છે નહીં? એક વખત ટેસ્ટ કરી લ્યો, પછી તારા લગ્ન થાય ત્યારે મળશે. બીજું શું છે? અખરોટ. દાંત પડી ગયા છે, શું કરશું? બોલો. અખરોટથી દાંત પડી જાય. અને આજે વળી રેશમાં મૂડમાં છે એટલે સામેથી આલુ પરોઠા બનાવ્યા છે. નકર ખોટ બની ગઈ. તું જ બનાવી દેશો, પણ આજે વળી સામેથી ઓફર આવી આલુ પરોઠાની. નહીંતર નહીં તો અમારે કેવું પડે, સજેશન આપવું પડે. હા ઈ વસ્તુ છે. આજે વળી નહીં, સામેથી સામેથી કહેવાનો મતલબ એમ છે તમારી ફરમાઈશ હોય, વેદાંતની ફરમાઈશ હોય, હિતર્થની ફરમાઈશ હોય, ત્રણેય હોય તો મારે તો શું કરવાનું? જે બને એ ખાઈ લેવાનું. હા એમ જ હોય ને. હે? મઠ્ઠો ને પૂરી? પછી નાકમાંથી રસ પૂરી નીકળે છે ને હો. હે? શરદી થઈ ગઈ છે. ચાલો ભાઈ, આજે આલુ પરોઠા બન્યા છે, કરીએ જલસા. ચાલો ભાઈ, આલુ પરોઠા સાથે દહીં. જલસો પડવાનો છે કેતન લખાણીને, અને વેદાંત લખાણી તને પડશે જલસો. ચા. અને ચા બનાવ્યો છે રેશમાએ એના પોતાના માટે. ઘટે તો જો કે હું ખાઈશ. તારે ઈ તું મજા આવશે? હે? આજે ફરમાઈશ મેં બનાવ્યા કીધા વગરના, પણ આ ફેવરેટ તમારા છે. સાચી વાત છે. ચાલો કરીએ જલસો. ચાલો, મારે ટાઈમ થઈ ગયો છે કેન્દ્રમાં જવાનો, પણ રેશમાનું કંઈક પ્લાનિંગ અલગ છે. રેશમા તો કંઈક હે? છોકરાઓનું પ્લાનિંગ હોય. શું પ્લાનિંગ છે દુદુલી? મૂન ગાર્ડનમાં જવાનું છે. તો મૂન ગાર્ડનમાં લઈને જવાની છે એમ ને? હા હા, કઈ નહીં. અય મમ્માને હેરાન નહીં કરતા, રમજો. અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વેદુ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા.